છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છે। તેમ છતાં આજ દિન સુધી બ્રિજ ના બનતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સરકાર દ્વારા 2 વાર ડાયવર્ઝન મૂકવામાં આવ્યું હતું, તેમ છતાં પણ બંને વાર તે તૂટી ગયું હતું અને આખરે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન આવતા જનતાએ ડાયવર્ઝન બનાવ્યું છે। હવે સવાલ એ ઊભો થાય છે કે સરકારનું કામ જનતાને કેમ કરવું પડી રહ્યું છે, જેને લઈ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પાવી જેતપુરના ભારજ નદીના ડાયવર્ઝન પર પહોંચી અને તેનો વિરોધ નોંધાવ્યો હતો। બરોડા, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પસાર થાય છે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારજ નદી પર જુલાઈ 2023ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી। શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે 2,34,00,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5-5 વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે। તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી ફાકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાકા ફોજદારી કરે છે, તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો। અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું। કેમ કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, રાતોરાતો કામ થઈ જાય। 3 વર્ષ થઈ ગયા, અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું, કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી ફાકા ફોજદારી કરે છે। એટલે હવે અમે ચલાવવાના નથી, અમને નવો પુલ જોઈએ, નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ 6,34,00,000ના અહીં બિલો બનાવ્યા છે, એટલું કામ નથી થયું, એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે। જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે, હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે? તમે વિચાર કરો, 6,34,00,000ના એ લોકોએ ડાયવર્ઝનના નામે પેમેન્ટની ચૂકવણી કરી છે। અહીંયા આપણે ઊભા છે, માત્ર રેતી ભરી દેવામાં આવી છે, મંટોળું ભરી દેવામાં આવ્યું છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે। 6,34,00,000માં તો સારો બ્રિજ બની જાય, પણ અહીંના નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે। હવે અમે ચલાવવાના નથી, અમને તટસ્થ કામગીરી જોઈએ। પ્રજાના ટેક્સના પૈસા જે ગ્રાન્ટ વપરાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ। આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે, 5-5 વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે, ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ। અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરા, છોટાઉદેપુર
અને મધ્યપ્રદેશને જોડતો આ એક કામગીરી સત્વરે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે 56 માં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે, હજારો ઝાડો રોજના કપાય છે, એ પણ અટકાવી દઈશું. નેશનલ હાઈવેની કામગીરી પણ અટકશે. જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે. પરવાનગી આપી શરૂઆતમાં જ્યારે ડાયવર્ઝન 2024માં બનાવવામાં આવ્યો, એમાં 2 કરોડ ને 34 લાખ રૂપિયા એમણે બિલોની ચૂકવણી કરી અને એ જ ડાયવર્ઝન હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે, પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી. એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી. કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે. એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા છે. તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને તમે જે રિપેરિંગ કરવાનું એને જ બનાવવા માટે બીજા 4 કરોડ રૂપિયાની ચૂકવણી 2025માં માર્ચમાં કરી. તમે વિચાર કરો, પ્રજાના ટેક્સ બરાબર અમારે આવું ટકાથી કોમ બરાબર અરે પાસા ઉભા રહી ગયા હમણાં અમે જે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે, ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે. માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે. ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માંગવાના હતા, એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે. પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે, અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું. તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને, એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે, તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 પર અમારે ધરણા પર બેસવાનું થશે, તો અમે બેસીશું. એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કહેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે. પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું. અમે છોડવાના નથી. એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ બોલવા તૈયાર નથી, પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી, એટલે અમે તો જવાબ માંગીશું. અમે એમને છોડવાના નથી. અમે પહેલા આવ્યા એટલે અહીંયા જોયું, માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટાવાળો છું, મને કઈ ખબર નથી. તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી હતી, 2100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે કર્યો હતો. એ જ પ્રકારની ઓફિસ અહીંયા હોય એવું પણ અમને શંકા છે. હજુ પેલા નંબરો જે પણ આવે છે સ્વિચ ઓફ આવે છે. આવનારા દિવસોમાં ફરી તપાસ કરીશું. ખરેખર આ કચેરી ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે. ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે. હમણાં હું આવ્યો છું 10 થી 15 મિનિટ થયા, પણ અધિકારીઓના નંબરો સ્વિચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે. પણ ગમે ત્યારે પણ આવીશું. અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરીશું. ચિત્રભાઈ, ખાસ કરીને અહીંના સ્થાનિક નેતાઓ છે તમારી પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે ચિત્ર વસાવા છોટાઉદેપુરમાં કોઈ કામ નથી કરવાના, ખાલી આદિવાસીઓને ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું. પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી, વિસ્તારના કામ થવાના નથી. એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી. જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય, એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે, એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીશું. સ્ટેટ વાળા
કલાક પહેલાની જાણ કરેલી એ ભાઈને 10 ફોન ત્યાંથી કર્યા છે ચાલુ દિવસે તો ઓફિસમાં હોવા જ બંને નંબર મારો તો નંબર છે એટલે લખીને આવે એમએલએ ચૈતર વસાભાઈ અહીંયા પછી શું ચાલે છે અધિકારી નથી કીધું તો બોલી લે પણ હવે મેં 10 ફોન કર્યા છે તો કેમ ઉઠાવતા નથી કોઈનો અચાનક જ આવવાનું છે એવું કોઈના ફોન નહીં ઉઠાવતા ભાઈ પણ રિંગ જ કરી લો ને તમે તમે એમને બોલાવી લો અમારે 5-10 મિનિટ આવા છે વાત કરવામાં કઈ વાંધો નથી સાહેબ મારી નહીં નાખી એને 56 ની ઓફિસ છે ને બોલાવી લો વડીલ બોલાવવાનું એવું લાગશે કે આ આઈની ઓફિસ માંથી વાત છે રજૂઆત કરવા